નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવી છે .apk ફાઇલ જે થર્ડ પાર્ટી વોટ્સઅપ અથવા કોઈ પણ મેસેન્જર થ્રુ આપણને લોભામણી જાહેરાતના રૂપે અથવા આપણી જરૂરિયાતના ભાગના રૂપે આવે છે. જેમ કે કોરોના વખતે આરોગ્ય સેતુ .apk, એના પછી બેન્કિંગ ફ્રોડના નામે બેંક ઓફ બરોડા હોય, HDFC હોય, એક્સિસ હોય, એ બેંકના નામે .apk ફાઇલ આવે. એના પછી આપણે જોઈએ તો ખેડૂતોના પોર્ટલના નામે અથવા સરકારી કોઈપણ યોજનાના નામે એ .apk ફાઇલ આપણા વોટ્સઅપ પર અથવા કોઈ અન્ય ટેલિગ્રામ કે કોઈ મેસેન્જર ઉપર આવે છે. તો આવી જે ફાઇલ છે એના ઉપર ક્લિક કરતાં 1000 વાર વિચારવું, કારણ કે આ જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, કારણ કે APK એટલે કે જે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ છે, જે એન્ડ્રોઈડ એ પોતે કહે છે કે થર્ડ પાર્ટી અથવા થર્ડ સોર્સમાંથી ક્યારેય કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં. પરંતુ આપણે અજાણતા, અનિચ્છાએ અથવા અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તો આમંત્રણ પત્રિકા અથવા વેડિંગ કાર્ડના નામે આવી રહી છે. આપણે દિવાળીના તહેવારોમાં જોઈએ તો તહેવારીમાં લોભામણી જાહેરાતો ઓનલાઈન બાઇંગના નામે આવતી હતી. તો આ જે APK ફાઇલ છે એના ઉપર ક્યારેય ક્લિક ન કરવું. ક્લિક કરવાથી શું થાય કે આપણા મોબાઈલની અંદર એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી એની અંદર જે માલવેર નામનું જે દૂષિત પ્રોગ્રામ હોય છે એની અંદર ફેલાય, અને ફેલાયા પછી આપણો ઇમ્પોર્ટન્સ ડેટા હોય, ફાઇનાન્શિયલ જે બી ડેટા હોય, વિડીયો હોય, ફોટા હોય, એ બધું જે સામેવાળી વ્યક્તિ આમાં ઇન્સ્ટોલ કરાવ્યું એ બધું એમાં લઈ શકે છે અને આપણું ડિવાઇસ વલ્નરેબલ થાય છે. એમાં આપણને ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે, આપણને સામાજિક નુકસાન થઈ શકે છે. તો આવી જે પણ .apk નામની ફાઇલવાળી એક્સટેન્શનવાળી કોઈ પણ ફાઇલ વોટ્સઅપ પર આવે તો એના ઉપર પોતાની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ક્લિક કરતાં 1000 વાર વિચારવું, એને ક્લિક કરવી નહીં અને તુરંત ડિલીટ કરી દેવી. અને એડમિન ઓરિએન્ટેડ જે પણ વોટ્સઅપ ગ્રુપ હોય તો એડમિનોએ પણ ધ્યાન રાખી અને આવી ફાઇલને તરત જ ડિલીટ કરી દેવી, જેથી અન્ય કોઈને એ નુકસાનથી એ બચી શકે. અને ઘણીવાર આ જે .apk ફાઇલ છે એ ઇન્ટેન્શનલી કોઈ માણસ મૂકતું નથી, પરંતુ કોઈની ફાઇલ આવે ને હું ક્લિક કરું તો મારો મોબાઈલ પણ વલ્નરેબલ થાય અને આપોઆપ કોન્ટેક્ટમાં સ્પ્રેડ થવાની શરૂ થઈ જાય છે. તો આ જે .apk નામનું જે માલવેર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસારિત અલગ અલગ લોભામણી જાહેરાતો સિઝનના નામે ફેલાઈ રહ્યું છે. તો આનાથી આપણે સચેત રહીએ અને સાવધાન રહીએ. થેન્ક યુ.